નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે બે રેખાઓ અને એની છેદિકા અને એના દ્વારા બનતા ખૂણાઓની વાત કરી હતી. હવે અત્યારે આપણે સમાંતર રેખાની છેદિકા વિશે અભ્યાસ કરીએ. સમાંતર રેખાની છેદિકા. તો સૌથી પહેલાં આપણે સમાંતર રેખાઓ શું છે એનો થોડો પરિચય મેળવી લઈએ. તમને અહીં પુસ્તકમાં બે ત્રણ વસ્તુઓના ઉદાહરણ આપ્યા છે. એમાં એક આવી સીડી જે છે કે લગભગ તમારા ઘરે હશે પણ ખરા. આ પ્રકારની ઘરમાં વાપરવામાં આવે છે એ સીડી એના આ રીતે પગથિયા હોય. એ જ રીતે બીજી જે આકૃતિ છે એ કપડાં સુકવવાનું સ્ટેન્ડ જે છે એ કપડાં સુકવવાના સ્ટેન્ડની આકૃતિ પણ અહીં આપેલી છે. અહીંયા બિલકુલ રફ દોરું આકૃતિ, જસ્ટ તમને ખ્યાલ આવે. ત્રીજી જે આકૃતિ છે એ કાગળની આપેલી છે, ચોરસ કાગળ છે. આ ચોરસ કાગળને આપણે એક્ઝેક્ટ વચ્ચેથી વાળી દઈએ તો આ પ્રકાર, અને પછી એને ખોલીએ તો આવી તમને એક ઘીસી જોવા મળશે. અને એ જ રીતે આ બાજુ પણ વાળીએ તો અહીંયા પણ તમને એક આવી ઘીસી પડેલી જોવા મળશે. બરાબર. અને ચોથી જે આકૃતિ છે એક પોસ્ટનું કવર અથવા તો પરબીડિયું જેને કહીએ છીએ. અત્યારે હવે એનો બહુ ઉપયોગ મર્યાદિત થઈ ગયો છે, પણ થોડા સમય પહેલાં આ પોસ્ટના કવર એટલે કે પરબીડિયાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હતો. તમારા ઘરે પણ તમે જાતે પણ આવું પરબીડિયું બનાવી શકો છો. દિવાળીના તહેવાર આવે તો એમાં શુભેચ્છા દર્શાવતો પત્ર મોકલવા માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. બરાબર. હવે જુઓ, આ ચાર વસ્તુઓ આપી છે. હવે તમે આમાં સમાંતર રેખાઓનો આપણે ખ્યાલ કઈ રીતે મેળવી શકીએ? તો અહીંયા તમે જુઓ કે આ પહેલું જે આ પહેલી આકૃતિ છે એ સીડીની છે. તો સીડીમાં આ જે છે એની મુખ્ય પાઇપો હોય અને અહીંયા પગથિયા મૂકેલા હોય. બરાબર. તો પગથિયા વચ્ચેનું અંતર છે એ તમે જુઓ કે એક સરખું હશે. બરાબર. એટલે આ પગથિયામાંથી પસાર થતી જો હું રેખાની કલ્પના કરું તો મને આ રીતે આ રેખા મળી શકે કે જે પગથિયામાંથી પસાર થઈ શકે. એ જ રીતે બીજા પગથિયામાંથી પણ હું પસાર થતી આવી રેખાની કલ્પના કરું તો આ રીતનું મને મળશે. બરાબર. એમ દરેક પગથિયામાંથી પસાર થતી રેખાઓની કલ્પના આપણે કરી શકીએ. બરાબર. તો અહીંયા તમે જુઓ કે અહીં શું વિશેષતા જણાય છે. તો અહીંયા આ બે રેખા વચ્ચે એટલે કે આ બે પગથિયા છે એના આપણે એક રેખા તરીકે લીધી તો એમના વચ્ચેનું અંતર છે એ કોઈપણ જગ્યાએ એક સરખું છે. બરાબર. કોઈપણ જગ્યાએ અંતર જે છે એ સમાન છે. એટલે કે ક્યારે કોઈ જગ્યાએ વધારે અને બીજી જગ્યાએ ઘટાડો એવું નથી. એ જ રીતે નીચેના પગથિયા તો આ બે વચ્ચે પણ એક આના જેટલું જ અંતર હશે. બરાબર. એટલે કે ટૂંકમાં અહીંથી આ અંતર, અહીંથી આ અંતર, અહીંથી આ અંતર કે અહીંથી આ અંતર એ કેવું હશે? એક સરખું જ હશે. બરાબર. તો આ સમાંતર રેખાઓની આ એક વિશેષતા છે. એ જ રીતે જે આ કપડાં સૂકવવાનું સ્ટેન્ડ છે એમાં પણ તમે જુઓ કે આ જે સળિયા છે કે જેના ઉપર આપણે કપડાં સૂકવી શકીએ. બરાબર. તો એ સળિયાને પણ એમાંથી પસાર થતી રેખા આપણે આમ કલ્પના કરી શકીએ. બરાબર. કે એમાંથી આ રીતે રેખા પસાર થાય. બરાબર.
એવી આપણે કલ્પના કરીએ તો પણ આપણને ખ્યાલ આવશે કે અહીંયા બે સળિયા વચ્ચેનું જે અંતર છે એ કેવું છે, એક સરખું છે, બરાબર. અહીંયા પણ આ ત્રીજી એક પાઇપ છે અને એમાંથી પણ પસાર થતી આપણે રેખા જો વિચારીએ તો આપણને ખ્યાલ આવશે, બરાબર, કે આ પાઇપો વચ્ચેનું અંતર કેવું છે, એક સમાન છે એમ. એટલે કોઈ પણ જગ્યાએ વધારે કે ઘટાડો નથી આ બંનેમાં, બરાબર. એટલે કે અહીંયા જેટલું અંતર છે એટલું જ અંતર અહીંયા મળશે, એટલું જ અંતર અહીંયા અને એટલું જ અંતર અહીંયા મળશે. અને આ બે પાઇપો વચ્ચે પણ અહીંયા અંતર છે એટલું જ અંતર અહીંયા અને એટલું અહીંયા અંતર મળશે, બરાબર. એ જ રીતે હવે તમે જુઓ કે આ ચોરસ કાગળ જે છે એ ચોરસ કાગળની જે ધારો છે એ ધારોમાંથી પસાર થતી રેખાની આપણે કલ્પના કરી શકીએ. તો આ જે ઊભી ધાર છે એમાંથી પસાર થતી રેખાની હું આ રીતે કલ્પના કરી શકું, બરાબર. એ જ રીતે આ બાજુની ધાર છે એમાંથી પણ આ રીતે રેખા પસાર થતી હોય એવી હું કલ્પના કરી શકું, બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ બે ઊભી રેખાઓ જે છે એ સમાંતર છે. કેમ સમાંતર છે? તો અહીંયા તમે જુઓ કે આ અહીંથી ત્યાં આ બિંદુ વચ્ચેનું અંતર જેટલું છે એટલું જ અંતર અહીંથી આ બિંદુ વચ્ચે છે અને એટલું જ અંતર અહીંથી આ બિંદુ વચ્ચે છે. એટલે કે આ રેખાઓ વચ્ચેનું અંતર છે એ એક સરખું છે, બરાબર. એના આપણે ધારો કે આડી રેખાની પણ જો કલ્પના કરીએ આડી ધારને લઈને તો પણ આપણને એક એ જ રીતનું બાબત જોવા મળશે અહીંયા, બરાબર. અહીંયા પણ આપણે આ આડી રેખા વિચારી શકીએ દરેક ધારમાંથી પસાર થતી, બરાબર. તો આ જે આડી રેખાઓ જે રચાઈ એના વચ્ચેનું આ અંતર છે એ પણ તમે જુઓ કે દરેક જગ્યાએ એક સરખું છે, બરાબર. પણ એ જ રીતે આ વચ્ચે જે ગડી અથવા ઘીસી પડી છે એમાંથી પણ પસાર થતી રેખાના આપણે વિચારી શકીએ, બરાબર. તો પણ આપણને સમાંતર રેખાઓ જોવા મળશે, બરાબર. તો વિદ્યાર્થીઓ તમને આના ઉપરથી ખ્યાલ તો આવ્યો હશે કે સમાંતર રેખાઓ એવી હોય કે જેમના વચ્ચેનું અંતર એક સરખું હોય, વધારે ઘટાડો હોઈ શકે નહીં. આ છેલ્લે જે પરબીડિયું અથવા પોસ્ટનું કવર છે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે આ ઊભી ધારો છે એમાંથી પસાર થતી રેખાની કલ્પના જો આપણે કરીએ આ રીતે, બરાબર, તો આપણને આ રેખા અહીંયા મળી શકે આ રીતે, બરાબર. અને એ જ રીતે આ બાજુથી પણ તમે જુઓ કે અહીંયા આ રીતની રેખા આપણને મળી શકે. તો એ બંને વચ્ચેનું અંતર જે છે જો અહીંયા જેટલું અંતર છે એટલું જ અંતર અહીંયા મળશે ને એટલું જ અંતર અહીંયા મળશે, બરાબર. તો આ બે રેખાઓ સમાંતર છે એમ કહી શકાય. આડી રેખાઓ આડી ધાર છે એ પણ સમાંતર રેખાઓ સ્વરૂપમાં આપણને મળશે. પણ અહીંયા આમાં તમે જુઓ કે ઓકે ચલો આ આડી ધાર પણ હું દોરું છું એટલે તમને બરાબર ખ્યાલ આવશે. એ જ રીતે આ ધારમાંથી પસાર થતી રેખા અને આ ધારમાંથી પસાર થતી રેખા, બરાબર. હા, તો આ વચ્ચેનું અંતર એક સરખું છે. હવે સપોઝ તમે આ બેને ધ્યાનમાં લો, બરાબર. આ બે જે ભાગ છે એને ધ્યાનમાં લો તો અહીંયા તમે જુઓ કે આના નાના વચ્ચેનું અંતર અહીંયા આટલું છે, બરાબર. પણ જેમ જેમ આપણે ઉપર જઈએ એમ એમાં અંતર કેવું થાય છે, ઘટતું જાય છે. તો બની શકે કે આપણે જો એના આગળ લંબાઈએ તો કોઈ એક બિંદુએ છેદી પણ શકે, બરાબર. તો અહીંયા આના આપણે સમાંતર રેખાઓ કહીશું નહીં. જ્યારે આ જે ઊભી ધાર અથવા આડી ધારમાં તમે વિચારો તો એ અંતર હંમેશા સમાન છે. એટલે કે આ સમાંતર રેખાઓ છે એ ક્યારેય છેદતી નથી, બરાબર. તો આના ઉપરથી આપણને સમાંતર રેખાઓનો અંદાજ આવે છે, બરાબર. એટલે અહીંયા આપણે લખી શકીએ કે સમાંતર રેખાઓ સમતલમાં આવેલી એવી રેખાઓ છે કે ક્યાંય છેદતી નથી અથવા મળતી નથી એમ પણ આપણે લખી શકીએ, અથવા મળતી નથી. ઓકે, તો આપણને આના ઉપરથી એ ક્લિયર થાય છે, બરાબર, કે સમાંતર રેખાઓ હોય સમતલમાં ઘણી બધી રેખાઓ જો હોય
પણ એમના વચ્ચેનું જો અંતર સમાન હોય તો આપણે એને સમાંતર રેખાઓ છે એમ આપણે કહી શકીએ, બરાબર. આવા બીજા ઘણા બધા ઉદાહરણ પણ તમે જોઈ શકો. આપણે નોટબુક કે પુસ્તક હોય તો એની બે ધાર લઈ શકીએ સામસામેની, એ સમાંતર. બેન્ચીસની બે ધાર લઈ શકાય. આ જે બોર્ડ છે એ બોર્ડની બે ધાર સમાંતર લઈ શકાય. તમારા બારી, ઘરમાં જે બારી હોય તો બારીના સળિયા જે છે અથવા કબાટ કે તિજોરી હોય તો એમાં પણ ખાનાની ધારના આપણે સમાંતર રેખા તરીકે લઈ શકાય કે એમના વચ્ચેનું અંતર હંમેશા કેવું હોય છે? સરખું હોય છે. ઓકે ઓકે, ચલો હવે આ રીતે આપણે સમાંતર રેખાઓ વિશે અહીંયા સમજી શકીએ છીએ. હવે આપણે સમાંતર રેખા અને એમની છેદિકા, બરાબર, છેદિકાથી રચાતા ખૂણાઓનો અભ્યાસ કરીએ. રચાતા ખૂણાઓનો અભ્યાસ કરીએ, બરાબર. આમ તો આપણે બે રેખા અને એમની છેદિકા થી બનતા ખૂણાઓનો અભ્યાસ કર્યો છે. એ માટે પુસ્તકમાં તમને એક પ્રવૃત્તિ પણ આપવામાં આવેલી છે કે આપણી જે નોટબુક છે એ નોટબુક કે ચોપડાનું પેજ ઉપર જે લીટીઓ આપવામાં આવેલી છે એ લીટીઓ જે છે એ સમાંતર રેખાઓનું ઉદાહરણ છે, બરાબર. હું 2-3 લીટી અહીંયા દોરું છું એટલે તમને ખ્યાલ આવશે. આવી જે લીટીઓ હોય એ લીટીઓ પર તમારે કાગળમાં સમાંતર રેખાઓ દોરી અને આના ઉપર મૂકવાની છે. એ લીટી ઉપર આવે એ જ રીતે એક્ઝેક્ટ. તો ચલો ધારો કે અહીંયા હા એક જે રેખા છે એ આના ઉપર આવે એ રીતે હું મૂકું છું કાગળ, બરાબર. એક રેખા મને આ લીટી ઉપર જ મળશે, બરાબર. ત્યાર પછી બીજી જે રેખા છે એ આ લીટી ઉપર આવે એ રીતે હું અહીંયા કાગળ ઉપર લઉં છું, બરાબર. અને વચ્ચેની જો આ બે હું લીટીઓ ભૂસી નાખું, બરાબર, તો હવે તમે જુઓ કે આપણને આ બે સમાંતર રેખાઓ મળી ગઈ. કારણ કે આ બે વચ્ચેનું અંતર કેવું છે? એક સરખું છે. કોઈ પણ જગ્યાએ અંતર વધારે કે ઘટાડો નથી, પણ બિલકુલ એક સરખું છે. અને એમની છેદિકા, તો છેદિકા વિશે તો હવે તમને ખ્યાલ છે જ. એવી રેખા કે જે બે અથવા વધુ રેખાઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય, બરાબર. તો આ સમાંતર રેખા અને એની છેદિકા બની ગઈ. જો આપણે એને નામ આપવું હોય તો નામ પણ આપી શકીએ. આ રેખા L, આ રેખા M અને આ એની છેદિકા P થશે, બરાબર. તો આ બે સમાંતર રેખા અને એમની છેદિકા, બરાબર. હવે અહીંયા જે નંબરિંગ કરવાનું છે તો એ આપણી રીતે કરી શકીએ છીએ. 1 2 3 4 એટલે ખૂણાઓ, બરાબર. આ 5 6 7 અને 8, બરાબર. તો આ રીતે તમે ખૂણાઓના નામ પણ આપી શકો અથવા નંબર આપી શકો, બરાબર. આ રેખાઓના એના છેદિકાથી રચાતા ખૂણાઓ વખતે પણ આપણે જોયેલું છે એટલે હવે તમને ખ્યાલ છે, બરાબર. તો હવે આપણે સમાંતર રેખાઓ, બરાબર. તો સૌથી પહેલાં જે ખૂણા છે એની આપણે વાત કરીએ. સૌથી પહેલાં વાત હતી અનુકોણોની. અનુકોણોની તો હવે તમને બધાને ખ્યાલ છે કે અનુકોણ એટલે કે છેદિકાની એક તરફના ઉપર તરફના ખૂણા અને એ જ રીતે છેદિકાની એક તરફના નીચે તરફના, એ જ રીતે છેદિકાની બીજી તરફ પણ ઉપર એટલે કે આ પહેલી જે રેખા છે એની ઉપરનો ખૂણો અને બીજી રેખા છે એની ઉપરનો ખૂણો, અને એ જ રીતે નીચે, બરાબર. તો આ L રેખા છે એની નીચે 3 નંબરનો ખૂણો અને M રેખા છે એની નીચે 7 નંબરનો ખૂણો. તો અહીંયા અનુકોણની કેટલી જોડ મળે છે પહેલાં તો આપણે એ લખી દઈએ. તો અહીંયા ખૂણો 1 અને ખૂણો 5, બરાબર. તો આ છેદિકા N ની મેં આ બાજુ એક તરફ લીધું છે તો L ની ઉપરનો ખૂણો થશે 1 અને M રેખાની ઉપરનો ખૂણો થશે 5, બરાબર. એ જ રીતે અહીંયા છેદિકાની આ તરફ લઈએ તો આ L ની ઉપરનો ખૂણો 2 અને M ની ઉપરનો ખૂણો 6, ખૂણો 2 અને ખૂણો 6. તો આ ઉપર તરફના ખૂણા થઈ ગયા. હવે નીચેની વાત કરીએ તો છેદિકાની એક તરફ તો L રેખાની નીચે તો ખૂણો 4 અને M રેખાની નીચે ખૂણો 8, તો ખૂણો 4 અને ખૂણો 8, બરાબર. અને છેદિકાની આ તરફ વાત કરીએ તો રેખા L ની નીચે ખૂણો 3 અને રેખા M ની નીચે ખૂણો 7, બરાબર. ખૂણો 3 અને ખૂણો 7. તો આ જે આપણને જોડ મળે છે એ
હંમેશા અનુકોણની જોડ મળે છે એમ આપણે કહી શકાય. તો હવે આપણે એના માપ વિશે વાત કરવી છે કે અનુકોણના માપ કેવા હોઈ શકે. તો અહીં તમે જુઓ કે આ જે 1 નંબરનો ખૂણો છે એ ગુરુકોણ આપણને માલુમ પડે છે અને આ 2 નંબરનો ખૂણો છે એ લઘુકોણ છે, બરાબર. એ જ રીતે 5 નંબરનો ખૂણો લઘુકોણ છે. તો આપણે હવે અહીંયા અનુકોણની જોડના ખૂણા જે છે એના માપ હંમેશા સરખા હોય છે, સમાન હોય છે, બરોબર. ધ્યાનથી જોજો હું શું બોલ્યો અથવા હું શું લખું છું. અનુકોણોની જોડના ખૂણાના માપ, બરોબર. પણ આપણે અહીંયા એક 2-3 શબ્દો ઉમેરીએ આગળ. હા, કયા કે સમાંતર રેખાઓ અને તેમની છેદિકાથી રચાતા અનુકોણની જોડના ખૂણાના માપ સમાન હોય છે, બરોબર. એટલે કે અનુકોણના માપ હંમેશા સમાન હોય છે. પણ બરોબર વિદ્યાર્થીઓ અહીંયા બરોબર ધ્યાનથી તમે સમજતો મેં શું લખ્યું છે. તો કે અહીંયા અનુકોણની જોડના ખૂણા, બરોબર, એવું મેં લખ્યું છે. અનુકોણની જોડના ખૂણા, બરાબર. તો આપણે હવે અનુકોણની જોડ, તો તમે જુઓ કે અહીંયા 1 નંબરનો ખૂણો છે, 1 નંબર, બરાબર. તો એનો અનુકોણ કયો થશે? 5 નંબર જ થશે, કારણ કે છેદિકાની એક જ તરફ આપણે વાત કરીએ છીએ, ઉપર. એ જ રીતે 5 નંબરના ખૂણાની જો વાત કરીએ તો એનો અનુકોણ કયો થશે? 1 નંબરનો ખૂણો થશે, બરાબર. એટલે કે આપણે જ્યારે અનુકોણની એક જોડની વાત કરીએ તો આ 1 નંબરનો ખૂણો લઈએ તો એની સાથે કયો ખૂણો આવશે? 5 નંબરનો જ ખૂણો આવશે, બરાબર. તો ખૂણો 1 અને ખૂણો 5 એ બેના માપ સરખા હોય, બરાબર. એ જ રીતે છેદિકાની આ તરફ વાત કરીએ તો ખૂણો 2 અને ખૂણો 6 એના માપ સમાન હોય, બરાબર. હા, હવે નીચે વાત કરીએ તો ખૂણો 4 અને ખૂણો 8, કારણ કે ખૂણો 4નો અનુકોણ થશે ખૂણો 8 અને 8નો અનુકોણ થશે 4, તો એ બેના માપ સમાન હોય. અને અહીંયા ખૂણો 3 અને ખૂણો 7, બરાબર, એ 2 જોડ થશે અને એ 2 ખૂણાના માપ હંમેશા સમાન થશે, બરાબર. એમ તો અહીંયા 2 નંબરનો ખૂણો, આ 4 જે છે ખૂણા એ અનુકોણ જ છે, પણ ખૂણો 1 અને ખૂણો 2 એ 2 સરખા માપના થશે નહીં. એ તો સ્પષ્ટ અહીંયા દેખાય જ છે કે ખૂણો 1 છે એ ગુરુકોણ છે, ખૂણો 2 છે એ લઘુકોણ છે. એ જ રીતે નીચેની તરફ પણ તમે જુઓ કે ખૂણો 4 નંબર છે એ અહીંયા લઘુકોણ લાગે છે અને ખૂણો 3 છે એ ગુરુકોણ છે, બરાબર. એટલે ભૂલ ન થાય, આપણે મેં બરાબર અહીંયા શબ્દ વાપર્યો છે કે અનુકોણની જોડના ખૂણા, એટલે કે ખૂણો 1 તો એની જોડનો ખૂણો થશે 5, તો એ 2 ખૂણાના માપ સરખા હોઈ શકે. એ જ રીતે ખૂણો 2 હું કહું તો એની જોડનો ખૂણો થશે ખૂણો 6, તો એ બેના માપ સરખા હોઈ શકે, બરાબર. એ બેના જ માપ સરખા હોય, બરાબર. બાકી ખૂણો 1 અને ખૂણો 3 કે ખૂણો 8 લેશો તો એના માપ સરખા હોય નહીં, બરાબર. તો આપણે અહીંયા ફરીથી લખીએ. માટે માપકોણ 1 બરાબર માપકોણ 5 એમ આપણે લખી શકાય, કારણ કે 1 અને 5ના માપ સરખા થશે. એ જ રીતે 2 અને 6ના માપ સરખા થશે. માપકોણ 2 બરાબર માપકોણ 6. એ જ રીતે અહીંયા માપકોણ 4 અને માપકોણ 8 એ સમાન થશે. માપકોણ 4 બરાબર માપકોણ 8 અને અહીંયા થશે માપકોણ 3 બરાબર માપકોણ 7. માપકોણ 3 બરાબર માપકોણ 7, બરાબર. તો વિદ્યાર્થીઓ અહીંયા તમને બરાબર ખ્યાલ આવ્યો હશે કે સમાંતર રેખાઓ અને તેની છેદિકા દ્વારા રચાતા અનુકોણની જોડના ખૂણાના માપ કેવા હોય છે? સમાન હોય છે, બરાબર. તો આ બધા જે એના માપ વિશેના ખ્યાલો છે એ આપણે બરાબર યાદ રાખવાના છે. ચલો ત્યાર પછી આપણે બીજા ખૂણા લઈએ. બીજા પ્રકારના ખૂણા આપણે લઈએ તો બીજા પ્રકારના ખૂણા આપણે લીધા હતા યુગ્મ કોણ અથવા અંતઃયુગ્મ કોણ. ઓકે, ચાલો. તો હવે આપણને બધાને ખ્યાલ છે કે યુગ્મ કોણ એટલે આપણે કયો આકાર લેવાનો છે? તો સીધો ઝેડ અને ઊંધો ઝેડ,
એના દ્વારા રચાતા ખૂણા તો સૌથી પહેલાં ખૂબ સરળ છે, આપણે અહીંયા લખી દઈએ કયા કયા ખૂણાની જોડ મળશે. તો આ ખૂણો 4 અને ખૂણો 6, કારણ કે આ રીતે ઝેડ આકાર થાય છે. તો ખૂણો 4 અને ખૂણો 6. ઓકે, તો આ એક જોડ મળી. ચલો બીજી જોડ આપણે ઊંધા ઝેડમાં લઈએ તો ખૂણો 3 અને ખૂણો 5. બરાબર, ખૂણો 3 અને ખૂણો 5. બરાબર, તો અહીંયા આ બે જોડ આપણને યુગ્મ કોણોની અથવા અંતઃયુગ્મ કોણોની જોડ મળે છે. બરાબર, તો અહીંયા અંતઃયુગ્મ કોણોના માપ પણ કેવા છે? સમાન હોય છે, સમાન હોય. તો આપણે અહીંયા લખીએ કે સમાંતર રેખાઓ અને તેમની છેદિકાથી રચાતા અંતઃયુગ્મ કોણોના ખૂણાઓ સમાન હોય છે, સમાન હોય છે. બરાબર, તો ફરીથી અહીંયા અંતઃયુગ્મ કોણની જે જોડ છે એ જ ખૂણાઓની વાત કરી છે. તો અહીંયા તો આપણે સ્પષ્ટ છે કે ખૂણો 4 લઈએ તો એનો યુગ્મ કોણનો ખૂણો કયો મળશે? ખૂણો 6. એ જ રીતે 6 લઈએ તો એનો યુગ્મ કોણનો બીજી જોડનો ખૂણો મળશે 4. અહીંયા જો 3 નંબરનો ખૂણો લઈએ તો એની યુગ્મ કોણનો જોડનો ખૂણો મળશે 5. એ જ રીતે 5ની જોડ મળશે 3. તો 4 અને 6 એ બેના માપ સમાન હોઈ શકે એના. બરાબર, 4 અને 3ના માપ ક્યારેય સરખા હોય નહીં. બરાબર, એટલે ખૂણો 4 અને ખૂણો 6 સરખા માપના થાય. એ જ રીતે ખૂણો 3 અને ખૂણો 5 એ પણ સરખા માપના થાય. તો આપણે શું લખી શકીએ? તો માટે માપકોણ 4 બરાબર માપકોણ 6 અને માપકોણ 3 બરાબર માપકોણ 5. બરાબર, તો આપણે અહીંયા આપણે જોયું યુગ્મ કોણો અથવા અંતઃયુગ્મ કોણોનો માપ કેવો હોય છે? સરખા હોય છે, સરખા. બરાબર, બરાબર, તમને ખ્યાલ આવતો હશે. ચલો, એ જ રીતે અહીંયા આપણે યુગ્મ કોણની જ વાત કરીએ ફરીથી, પણ અહીંયા હવે આપણે બાહ્ય યુગ્મ કોણની વાત કરી લઈએ. બાહ્ય, બરાબર, બાહ્ય યુગ્મ કોણો, બાહ્ય યુગ્મ કોણો. ઓકે, ચાલો હવે બાહ્ય યુગ્મ કોણો. તો હવે તમે જુઓ કે અહીંયા, ચલો હું અલગ કલરથી અહીંયા દર્શાવું છું કે આપણે આ ઝેડ જેવી આકૃતિ જે અહીંયા જોઈ, તો આ જે છે એ આપણી ઝેડ જેવી આકૃતિ થઈ. બરાબર, એટલે કે ખૂણો 4 અને ખૂણો 6 છે એ આપણે યુગ્મ કોણ તરીકે લીધા. ખૂણો 4 અને ખૂણો 6, આ બે ખૂણા. બરાબર, તો એ તો અંતઃયુગ્મ કોણ, અંતઃયુગ્મ કોણ થયા. હવે આપણે બાહ્ય યુગ્મ કોણની વાત કરવાની છે. તો બાહ્ય આના માટે બાહ્ય યુગ્મ કોણ કયો થશે? તો ખૂણો નંબર 1 અને અહીંયા થશે ખૂણો નંબર 7. ખૂણો 1 અને ખૂણો 7 એ શું થશે? બાહ્ય યુગ્મ કોણ. એ જ રીતે જો આપણે ખૂણો 3 અને 5ની વાત કરીએ, બરાબર, તો પછી ખૂણો 2 અને ખૂણો 8 એ શું થશે? બાહ્ય યુગ્મ કોણ થશે. બરાબર, બાહ્ય યુગ્મ કોણ. તો ચાલો સૌથી પહેલી જોડ આપણે લખીએ તો આપણને મળશે ખૂણો 1 અને ખૂણો 7. બરાબર, એટલે આ ખૂણો અને આ ખૂણો. તો અહીંયા તમે જો આ પણ ગુરુકોણ છે, આ પણ ગુરુકોણ છે. એ જ રીતે આ બાજુ ઊંધા ઝેડમાં આપણે ખૂણો 2 અને ખૂણો 8. બરાબર, ખૂણો 2 અને ખૂણો 8 આ શું થશે? બાહ્ય યુગ્મ કોણોની જોડ થઈ. તો બાહ્ય યુગ્મ કોણો જે છે એ પણ કેવા છે? સરખા માપના હોય છે. બરાબર, સમાન હોય છે. તો અહીં આપણે લખીએ ફરીથી તો કે અહીંયા સમાંતર રેખાઓ. બરાબર, આપણે બરાબર ધ્યાનમાં રાખવાનું છે કે આ રેખાઓ કેવી છે? સમાંતર છે. બરાબર, અને તેમની છેદિકાથી રચાતા બાહ્ય યુગ્મ કોણની જોડના ખૂણા સમાન હોય
છે, બરાબર. તો આના ઉપરથી આપણે શું લખી શકાય? તો આપણે લખી શકીએ કે માપકોણ 1 બરાબર માપકોણ 7 અને બીજું લખાય માપકોણ 2 બરાબર માપકોણ 8, બરાબર. તો આપણને એ પણ યાદ રહેવું જોઈએ કે ખૂણો 1 અને ખૂણો 7 એ બાહ્ય યુગ્મ કોણ થાય, એના માપ સમાન હોય. એ જ રીતે ખૂણો 2 અને ખૂણો 8 એ પણ બાહ્ય યુગ્મ કોણ થાય અને એના માપ કેવા હોય? સરખા હોય. ઓકે, ચાલો. હવે ત્યાર પછી ત્રીજા પ્રકારના ખૂણા આપણે લઈએ, અંતઃકોણ, બરાબર. અંતઃકોણ તો આ પણ તમને ખ્યાલ છે કે બે સમાંતર અથવા બે રેખાઓની વચ્ચે એમની છેદિકા દ્વારા વચ્ચેના ભાગમાં જે ખૂણા રચાય એની આપણે વાત કરીએ છીએ, બરાબર. ચલો આને હું ભૂસી નાખું છું. ઓકે, બરાબર. તો હવે તમે જુઓ કે અંતઃકોણો તો આપણી રેખાઓ બે સમાંતર છે, L અને M. તો અહીંયા છેદિકાની એક તરફના અને છેદિકાની બીજી તરફના. તો છેદિકાની એક તરફ અંતઃકોણની જોડ મળશે આપણને ખૂણો 4 અને ખૂણો 5, બરાબર. છેદિકાની એક તરફ તો મળશે ખૂણો 4 અને ખૂણો 5. એ જ રીતે છેદિકાની બીજી તરફ, છેદિકાની બીજી તરફ અંતઃકોણ કયા કયા મળશે? તો ખૂણો 3 અને ખૂણો 6, ખૂણો 3 અને ખૂણો 6. ઓકે, તો આ જે છે એ આપણને અંતઃકોણ મળી ગયા, બરાબર. તો અંતઃકોણો કેવા હોય છે? એમના માપ તો અંતઃકોણો હંમેશા પૂરક હોય છે, એટલે કે એમના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180° થવો જોઈએ, બરાબર. તો આપણે અહીંયા લખીએ બરોબર, આ સમાંતર રેખાઓ અને તેમની છેદિકાની એક જ તરફના અંતઃકોણોની જોડના ખૂણા પૂરક હોય છે, પૂરક હોય છે, બરાબર. અહીંયા પણ આપણે આ 4 નંબરનો જે ખૂણો લઈએ તો એનો અંતઃકોણ મળશે 5 અને 5 લઈએ તો મળશે 4. એ જ રીતે 3નો અંતઃકોણ મળશે 6, 6નો મળશે 3. એટલે કે બંને જોડ જે છે એ એક જ તરફની જોડ લેવાની છે, આપણે બંને તરફની જોડ લેવાની નથી. એટલે કે છેદિકાની એક તરફ તો ખૂણો 4 અને ખૂણો 5. એ જ રીતે આ બાજુ લઈએ તો ખૂણો 3 અને ખૂણો 6. તો આપણે શું લખી શકીએ? માટે માપકોણ 4 પ્લસ માપકોણ 5 બરાબર 180°. અને એ જ રીતે માપકોણ 3 પ્લસ માપકોણ 6 બરાબર પણ થશે 180°, બરાબર. તો અંતઃકોણો હંમેશા કેવા હોય છે? પૂરક હોય છે, બરાબર. તો આ તમને બરાબર ખ્યાલ આવ્યો હશે વિદ્યાર્થીઓ, બરાબર. ચાલો આપણે નેક્સ્ટ બીજા ખૂણાઓ જોઈએ. હવે ખૂબ જ સરળ છે, બરાબર. ઓકે, ચાલો. હવે ત્યારબાદ આપણે અહીંયા જોઈએ અભિકોણ. તો અભિકોણ એટલે તમને બધાને હવે ખ્યાલ છે એ ચોકડી, બરાબર. અને એ બે રેખાઓ પરસ્પર છેદે ને એનાથી રચાતા સામસામેના ખૂણાઓ, બરાબર. તો અભિકોણની કેટલી જોડ અહીંયા મળે છે? તો પહેલાં આપણે એ લખીએ. તો જુઓ, ખૂણો 1 અને ખૂણો 3, ખૂણો 1 અને ખૂણો 3. ઓકે, ચાલો. પછી ખૂણો 2 અને ખૂણો 4, ખૂણો 2 અને ખૂણો 4. ઓકે, હવે M અને N થી રચાતા અભિકોણ તો ખૂણો 5 અને ખૂણો 7, ખૂણો 5 અને ખૂણો 7. ઓકે, અને આ બાજુ ખૂણો 6 અને ખૂણો 8, ખૂણો 6 અને ખૂણો 8, બરાબર. તો અભિકોણના માપ તો કેવા હોય છે? સમાન હોય જ છે, બરાબર. તો આપણે અહીંયા લખીએ સમાંતર રેખાઓ લખવું જરૂરી છે. સમાંતર રેખાઓ અને તેમની
છેદિકાથી રચાતા અભિકોણની જોડના ખૂણા સરખા માપના હોય છે, બરાબર। તો અભિકોણ તો સરખા હોય છે, તો આપણે શું લખી શકીએ? તો માટે માપકોણ 1 બરાબર માપકોણ 3 લખી શકાય અને માપકોણ 2 બરાબર માપકોણ 4 લખી શકાય। એ જ રીતે બીજું રિઝલ્ટ આપણને શું મળશે? તો માપકોણ 5 બરાબર માપકોણ 7 લખાશે અને માપકોણ 8 બરાબર માપકોણ 6 લખાશે, બરાબર। તો આ આપણે અભિકોણો વિશે પણ જોયું। તો અભિકોણના માપ હંમેશા કેવા હોય છે? સમાન હોય છે, બરાબર। હવે ત્યારબાદ આપણે રૈખિક જોડના ખૂણા જે છે એનો પણ આપણે પરિચય કરી લઈએ। સમાંતર રેખાઓ દ્વારા રચાતા રૈખિક જોડના ખૂણા। રૈખિક જોડના ખૂણા, બરાબર। તો આ સમાંતર રેખાઓ અને એની છેદિકા દ્વારા રચાતા રૈખિક જોડના ખૂણા જે છે, તો રૈખિક જોડના ખૂણા હંમેશા કેવા હોય છે? પૂરક હોય છે। રૈખિક જોડના ખૂણા હંમેશા પૂરક હોય। તો આપણને 4 જોડ અહીંયા અને 4 અહીંયા, એટલે ટોટલ 8 જોડ રૈખિક જોડની મળશે, બરાબર। તો રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે। તો એનો અર્થ એ થયો કે આપણે ખૂણો 1 અને ખૂણો 2 ની વાત કરીએ તો એ બે પૂરક હોય, એટલે બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ। તો હું ઇન શોર્ટ અહીંયા આ રીતે લખી શકું, માપકોણ 1 પ્લસ માપકોણ 2 બરાબર 180 અંશ, બરાબર। એ જ રીતે માપકોણ 2 પ્લસ માપકોણ 3 બરાબર થશે 180 અંશ। એ જ રીતે અહીંયા માપકોણ 3 પ્લસ માપકોણ 4 બરાબર થશે 180 અંશ અને અહીંયા માપકોણ 4 પ્લસ માપકોણ 1 બરાબર થશે 180 અંશ, બરાબર। હા, એ જ રીતે એમ રેખા અને એન, બરાબર, એનાથી રચાતી રૈખિક જોડ છે એના ખૂણા પણ કેવા હોય છે? પૂરક હોય છે। તો ફરીથી આપણે લખીએ, માપકોણ 5 પ્લસ માપકોણ 6 બરાબર 180 ડિગ્રી। એ જ રીતે માપકોણ 6 પ્લસ માપકોણ 7 ઇક્વલ ટુ 180, બરાબર। માપકોણ 7 પ્લસ માપકોણ 8 ઇક્વલ ટુ 180 અને માપકોણ 8 પ્લસ માપકોણ 5 બરાબર 180 ડિગ્રી, બરાબર। તો રૈખિક જોડના ખૂણા જે છે એ હંમેશા કેવા હોય છે? પૂરક હોય છે, બરાબર। તો વિદ્યાર્થીઓ, હવે તમને ખ્યાલ આવ્યો હશે આમાં કે જુદા જુદા જે ખૂણાઓ રચાય છે સમાંતર રેખાઓ અને એની છેદિકાથી, તો એમના માપ વિશે હવે તમને બરોબર જાણકારી મળી હશે, બરાબર। અને એ તમારે યાદ પણ રાખવાની છે, બરાબર। ચલો, હવે આપણને એક પ્રયત્ન કરો એવી એક એક્સરસાઇઝ આપેલી છે, તો એ આપણે જોઈએ અહીંયા। આ ખૂણાઓના માપ તમને બરોબર યાદ હશે તો આ એક્સરસાઇઝ આપણે ખૂબ સારી રીતે તમે સમજી શકશો। ચલો, અહીંયા 2 સમાંતર રેખાઓ આપેલી છે, એલ અને એમ, અને એમની છેદિકા છે ટી। તો સૌથી પહેલાં હું આકૃતિ દોરું અહીંયા। આ 2 સમાંતર રેખાઓ, આ એની છેદિકા ટી છે, બરાબર। આ એલ અને આ એમ, બરાબર। હા, હવે અહીંયા આ ખૂણો જે છે એ 60 અંશનો આપણને આપેલો છે, 60 અંશનો, બરાબર। અને આ ખૂણો જે છે એક્સ એ આપણે શોધવાનો છે, બરાબર। અહીંયા નીચે તમને આપેલું છે કે રેખાઓ એલ સમાંતર એમ છે। વિદ્યાર્થીઓ, તમે આ ઊભા 2 લીટા જે જુઓ છો, ઊભા, બરાબર, એ સમાંતરની નિશાની છે। એ રેખા એલ અને રેખા એમ, એટલે જ્યારે આવા 2 ઊભા લીટા હોય ત્યારે એ સમાંતર સૂચવે છે। એ 2 રેખાઓ કેવી છે? સમાંતર છે, બરાબર। અને ટી છેદિકા છે એવું આપણને આવ્યું છે, ટી છેદિકા છે, છેદિકા છે। તો આ એક્સનું માપ આપણે શોધવાનું છે। તો આપણને ખૂબ સરળતાથી ખ્યાલ આવે છે કે આ ઝેડ જેવો આકાર દેખાય છે અને આ અંતઃયુગ્મ કોણો છે। તો અંતઃયુગ્મ કોણો કેવા હોય? સરખા હોય, બરાબર। અહીંયા હા, તો આપણે એક્સનું માપ જોઈએ છે, તો અહીંયા લખીએ આપણે કે માપ કોણ એક્સ બરાબર 60 અંશ જ થશે।
તેનું રીઝન આપણે શું આપી શકીએ તો કે અહીંયા સમાંતર રેખાઓ એટલે કે શોર્ટમાં આપણે લખીએ એલ સમાંતર એમની છેદિકા ટી દ્વારા રચાતા અંતઃયુગ્મ કોણોની જોડ બરાબર એ સમાન હોય છે બરાબર. તો આવું આપણે રીઝન આપી શકીએ બરાબર. ઓકે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. અહીંયા પણ બે સમાંતર રેખાઓ આપેલી છે અને એની છેદિકા એક આપેલી છે. વિદ્યાર્થીઓ અહીંયા તમારે બરોબર ધ્યાન રાખવાનું છે કે આ રેખાઓ ત્રાસી છે બરાબર પણ તે છતાં સમાંતર છે બરાબર. ત્રાસી રેખાઓ સમાંતર ના હોય એવું ન હોય, સીધી રેખા જ સમાંતર હોય એવું ના, હા એવું આ સીધી રેખાઓ છે એ તો સમાંતર હોય જ પણ ત્રાસી હોય તે છતાંય આ બંને રેખાઓ સમાંતર છે. અહીંયા પણ રેખા એ અને બી છે તો આ જે છે એ રેખા એ, આ છે એ રેખા બી છે અને એની છેદિકા આપણને આપેલી છે સી બરાબર. અહીંયા આ ખૂણો જે છે એ 55° આપેલો છે 55° અને આ ખૂણો જે છે એ આપણે અહીંયા જોવાનો છે શું છે. તો અહીંયા આપણને આપેલી છે કે રેખાઓ એ સમાંતર બી બરાબર અને સી છેદિકા છે, સી છેદિકા છે બરાબર. તો હવે આપણે વાયનું માપ શોધવાનું છે. તો અહીંયા બરાબર આપણે ધ્યાનથી જો અવલોકન કરીએ આનું તો આપણને ખ્યાલ આવશે કે આ જે આકૃતિ એના આમ આડી કરી દઈએ તો અહીંયા સરળતાથી આપણને કહે તો આ ઊંધા ઝેડ જેવી આકૃતિ રચાય તો પછી આ ખૂણો શું હોઈ શકે તો કે એ અંતઃયુગ્મ કોણ જ છે. એટલે વાયનું માપ પણ કેવું અને અંતઃયુગ્મ કોણોના માપ સમાન હોય એટલે અહીંયા વાયનું માપ પણ શું મળશે 55°. તો માટે માપ કોણ વાય બરાબર 55°. તો અહીંયા આપણે એનું રીઝન આપીએ તો કે સમાંતર રેખા એ અને બી ની છેદિકા સી દ્વારા રચાતા અંતઃયુગ્મ કોણો ની જોડના ખૂણા સમાન હોય છે બરાબર. તો આવું આપણે રીઝન આપણે આપી શકીએ અને સરળતાથી આ બે ખૂણા આપણે શોધી શક્યા. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ. ચલો ત્રીજી આકૃતિ પણ આપણને આપેલી છે. એમાં આ પ્રકારની રેખાઓ આપેલી છે. આ જે રેખા છે એ રેખા એલ આપેલી છે આપણને. હા પછી આ જે રેખા બીજી એક આ રીતે આપેલી છે. આ રેખા L1 છે, આ રેખા L2 છે અને અહીંયા એમની છેદિકા આપેલી છે L3 બરાબર. અને ખૂણો 1 અને 2, હા ઓકે, આ ખૂણો 1 અને આ ખૂણો 2 છે બરાબર. તો અહીંયા તમે જો કહો રેખા L1 અને L2, હા L1 અને L2 રેખાઓ છે, L3 તેમની છેદિકા છે બરાબર. તો અહીંયા આપણને પૂછ્યું છે કે ખૂણો 1 બરાબર ખૂણો 2 થશે બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ જે છે એ અંતઃયુગ્મ કોણો તો થાય જ છે બરાબર. ખૂણો 1 અને 2 ઊંધો ઝેડ જેવો આકાર બરાબર. પણ આ બે રેખાઓ સમાંતર નથી. તો સમાંતર નથી તો પછી ખૂણો 1નું માપ અને ખૂણા 2નું માપ એક સરખું હોઈ શકે નહીં. એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે માપ ખૂણો 1 ઇઝ નોટ ઇક્વલ ટુ માપ ખૂણો 2 બરાબર. જો સમાંતર હોત તો આ સરખા થાત પણ સમાંતર નથી. ઓકે ચાલો ચોથી આકૃતિ આપેલી છે. એમાં પણ આવી ફિગર જ છે. આ એક રેખા સમાંતર અને બીજી સમાંતર છે. અહીંયા એમની છેદિકા છે બરાબર. હા
એલ એમ અને ટી. આ રેખા છે એલ, આ રેખા એમ અને આ છે ટી. બરાબર. હા, પછી આ ખૂણો જે છે એ 60° આપેલો છે, 60°, અને આ ખૂણો શોધવાનો છે આપણે, ઝેડ આપેલો છે, એક શોધવાનો છે. બરાબર. તો અહીંયા આપણને આપેલું છે કે રેખાઓ એલ સમાંતર એમ છે, એલ સમાંતર એમ છે, ટી છેદિકા છે, ટી છેદિકા છે. બરાબર. હા, તો અહીંયા માપકોણ ઝેડ પૂછ્યું છે. બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ 60°નો ખૂણો અને ઝેડ એ બંને શું છે, તો કે એલ સમાંતર એમની છેદિકા ટીથી રચાતા છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે, છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે. બરાબર. તો અહીં આપણે લખીએ કે એલ સમાંતર એમની છેદિકા ટીથી છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે. બરાબર. અને અંતઃકોણો કેવા હોય છે? પૂરક હોય છે. બરાબર. અંતઃકોણો પૂરક હોય છે એ આપણે હમણાં જોઈ ગયા. બરાબર. તો એના ઉપરથી આપણે શું લખી શકાશે? તો અહીં આપણે લખીએ કે 60° પ્લસ માપકોણ ઝેડ બરાબર થશે 180°. તો માટે માપકોણ ઝેડ બરાબર 180° ઓછા 60°. તો માટે માપકોણ ઝેડ બરાબર થશે 120°. બરાબર. તો આ ઝેડનું માપ આપણને અહીંયા મળ્યું 120°. બરાબર. તો વિદ્યાર્થીઓ તમે આ ખૂણાના માપ જે છે એની સમજણનો ઉપયોગ કરી અને આપણે અહીંયા આને સોલ્વ કરી શકીએ. ઓકે. આકૃતિનું ખૂબ ધ્યાનથી અવલોકન કરવાનું છે, કયા પ્રકારના ખૂણા રચાય છે એ જોવાનું છે. ચલો, ત્યાર પછી હજુ પણ એક આકૃતિ આપેલી છે, એમાં આ પ્રકારે સમાંતર રેખાઓ આપેલી છે અહીંયા, અને અહીંયા એમની છેદિકા પણ આપેલી છે આપણને. બરાબર. નામકરણ અહીંયા એલ એમ અને ટી જ છે, એલ એમ અને ટી છે. બરાબર. હવે આ ખૂણો જે છે એ 120° આપણને આપેલો છે, અને કયો શોધવાનો છે? આ ખૂણો એક્સ શોધવાનો છે, ખૂણો એક્સ. બરાબર. તો અહીંયા પણ આપણે સરળતાથી જોઈ શકીએ કે એલ સમાંતર એમ એની છેદિકા ટી, ટીથી છેદિકાની એક જ તરફના શું છે એ અનુકોણો છે, કારણ કે ઉપર. બરાબર. તો અહીં આપણે લખીએ કે એલ સમાંતર એમ ની છેદિકા ટીથી છેદિકાની એક જ તરફના કોણોની જોડના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે, સમાન હોય છે. બરાબર. તો પછી આપણે સરળતાથી લખી શકીએ કે માપકોણ x બરાબર 120°. માપકોણ x બરાબર 120°. ઓકે. ચાલો. બરાબર. હવે ત્યાર પછીની આકૃતિ જોઈએ. તો એમાં ઓકે, ચલો, અહીંયા સમાંતર રેખાઓ આપેલી છે. આ એક સમાંતર રેખા, આ બીજી સમાંતર રેખા છે, એને એમની આ એક છેદિકા અહીં આપેલી છે. બરાબર. અને એને સમાંતર જ બીજી છેદિકા પણ આપેલી છે. બરાબર. હવે હા, આ રેખા એ એલ છે, આ એમ છે. બરાબર. આ પી અને અહીંયા ક્યુ છે. બરાબર. હવે અહીંયા તમે જુઓ કે આ ખૂણો જે છે આ એ 60° આપેલો છે આપણને, 60°. બરાબર. અને આ ખૂણો એ, પછી હા આ બી, અહીંયા સી અને આ ખૂણો ડી. આ 4 ખૂણા આપણે શોધવાના, 4 ખૂણા. તો અહીંયા વિદ્યાર્થીઓ તમે જુઓ કે
પી સમાંતર ક્યુ છે અને એની છેદિકા એલ અને એમ બનશે. એ જ રીતે અહીંયા એલ સમાંતર એમ છે, એની છેદિકા પી અને ક્યુ બની શકે છે. બરાબર. તો આપણે એ રીતે એનો ઉપયોગ કરવો પડશે. તો સૌથી પહેલાં તમે જુઓ કે આપણે આની વાત એ ખૂણાની વાત જો કરવી હોય તો શું થશે? તો અહીંયા પી સમાંતર ક્યુ અને એની છેદિકા કઈ લેવી પડશે? એલ. તો આપણે અહીંયા લખીએ કે પી સમાંતર ક્યુની છેદિકા એલ દ્વારા છેદિકાની એક જ તરફના અંતઃકોણોના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. પૂરક હોય છે. બરાબર. તો એનો અર્થ એ થયો કે અહીંયા માપકોણ એ પ્લસ 60° બરાબર થશે 180 ડિગ્રી. તો માટે માપકોણ એ બરાબર 180° ઓછા 60°. તો માપકોણ એ બરાબર થશે 120°. બરાબર. તો આનું માપ આપણને મળ્યું 120°. બરાબર. હવે આપણે જો બાકીના જે ખૂણા છે એ તમે જુઓ કે હવે આ જગ્યાએ શોધવાના છે. તો આ જગ્યાએ તમે આપણે શું લઈ શકાય? તો અહીંયા રેખા એલ સમાંતર એમ અને એની છેદિકા ક્યુ એમ આપણે લઈએ. બરાબર. તો આ ખૂણા આપણને સરળતાથી મળશે. તો હવે અહીંયા તમે જુઓ કે આ જે ખૂણો છે એ અને આ ત્રણ ખૂણા છે એના વચ્ચે કોઈ સંબંધ નીકળે છે ખરો? તો અહીંયા તમે જુઓ કે આ ખૂણો છે આ એ. બરાબર. તો એનો અનુકોણ છે અહીંયા થાય, પણ આ ખૂણો આપણને આપેલો જ નથી. બરાબર. તો પછી આના આપણે જો ઝેડ તરીકે લઈએ, આના ઝેડ તરીકે લઈએ તો આ એક એ ખૂણો અને ડી ખૂણો એ શું થશે? તો કે એ બાહ્ય યુગ્મકોણ થઈ શકે. બાહ્ય યુગ્મકોણ. બરાબર. તો અહીંયા બાહ્ય યુગ્મકોણ તો એ બેના માપ કેવા થાય? સરખા થાય. એમ આપણે અહીંયા લખી શકીએ. બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા શું લખીએ? તો રેખા એલ સમાંતર એમ. એલ સમાંતર એમ. ચલો આ બીજો પોઈન્ટ છે. આ પહેલો પોઈન્ટ હતો. બરાબર. એલ સમાંતર એમની છેદિકા ક્યુ થી રચાતા બાહ્ય યુગ્મકોણોના માપ કેવા હોય છે? સમાન હોય છે. સમાન હોય છે. બરાબર. તો હવે ખૂણો એ અને ડી એ શું થશે? બાહ્ય યુગ્મકોણ. તો આપણે લખી શકીએ કે માપકોણ એ ઇક્વલ ટુ માપકોણ ડી. બરાબર. તો માપકોણ એનું માપ તો આપણને આપેલું જ છે 120. બરાબર. આપણે શોધ્યું હમણાં જ. તો માટે માપકોણ ડી બરાબર થશે 120°. તો આ ખૂણો પણ થશે કેવો? 120° થશે. બરાબર. ઓકે. ચાલો હવે અહીંયા તમે જુઓ કે આપણને ડી ખૂણો મળ્યો. તો બી અને સી બેમાંથી ગમે તે એક આપણે શોધી શકીએ તરત જ. કેમ? તો અહીંયા તમે જુઓ કે રેખા ક્યુ અને રેખા એમ એના છેદવાથી ખૂણો સી અને ડી એ રૈખિક જોડ બનશે. અને રૈખિક જોડના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. બરાબર. તો અહીંયા આપણે લખીએ. બરાબર. રેખા એમ અને ક્યુ. રેખા એમ અને ક્યુના છેદવાથી રચાતા રૈખિક જોડના ખૂણા કયા કયા છે? કે સી અને ડી કેવા હોય છે? પૂરક હોય છે. પૂરક હોય. બરાબર. તો અહીંયા હું લખું. બરાબર. રીઝન આપણે અહીં આપી દીધું. તો શું થશે? તો કે માપકોણ સી પ્લસ માપકોણ ડી બરાબર 180° થશે. તો ડીનું માપ આપણા જોડે છે 120°. તો માટે માપકોણ સી પ્લસ 120° ઇક્વલ ટુ 180°. તો માટે માપકોણ સી બરાબર 180° ઓછા 120°.
તો માટે માપકોણ સી બરાબર થશે 60°. બરાબર, માપકોણ સી શું થશે? 60. બરાબર. હવે આપણે બીનું માપ એકલું શોધવાનું બાકી રહ્યું. તો હવે સી અને બી, તો એ તમે જુઓ અહીંયા અભિકોણની જોડ બની જશે, કારણ કે રેખા એમ અને રેખા ક્યુ એના છેદવાથી બનતા અભિકોણના ખૂણા, અને અભિકોણના ખૂણા તો સરખા માપના હોય છે, આપણને ખ્યાલ છે જ. બરાબર. તો અહીંયા આપણે હું લખું. બરાબર. હા, એના પછીનો પોઈન્ટ, રેખા એમ અને રેખા ક્યુ. બરાબર. આ એમ અને ક્યુ ના છેદવાથી રચાતા અભિકોણ ના માપ સમાન હોય છે. સમાન હોય છે. બરાબર. તો આપણે શું લખી શકીએ? માપકોણ સી બરાબર માપકોણ બી, માટે માપકોણ સી બરાબર માપકોણ બી. તો સીનું માપ આપણા પાસે છે 60. બરાબર. તો માટે માપકોણ બી બરાબર થશે 60°. બરાબર. તો વિદ્યાર્થીઓ, હવે તમને બરોબર અહીંયા ખ્યાલ આવ્યો હશે આ દાખલામાં. બરાબર. થોડો મોટો દાખલો છે, પણ આપણે અહીંયા 4 4 ખૂણા શોધ્યા. જો સૌથી પહેલાં આપણે અહીંયા માપકોણ એ શોધ્યો 120°. બરાબર. 120° એ અંતઃકોણોનો આધાર લઈને શોધ્યો. એ જ રીતે બીજો ખૂણો જે શોધ્યો એ માપકોણ ડી શોધ્યો. બરાબર. માપકોણ ડી. બરાબર. એ બાહ્ય યુગ્મ કોણોના આધારે શોધ્યો. ત્રીજો ખૂણો શોધ્યો સી, એ આપણે અહીંયા રૈખિક જોડના ખૂણા જે છે એનો આધાર લઈને શોધ્યો. બરાબર. અને ચોથો જે ખૂણો શોધ્યો એ અભિકોણનો કન્સેપ્ટ લઈને આપણે શોધ્યો, ખૂણો બી. બરાબર. તો આ જે ખૂણાઓ જે છે એ કોઈ પણ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને કોઈ પણ ખૂણો પહેલાં પણ શોધી શકાય. એવું નહીં કે એ જ પહેલાં શોધો, પણ જે અહીંયા તો આપણે માપ અહીં 60નું આપેલું છે એટલે એ જ શોધવો પડે. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ જે ખૂણાઓના માપ જે છે, સમાંતર રેખાઓને એના છેદિકાથી બનતા ખૂણાઓનો ઉપયોગના માપનો આપણે ઉપયોગ કરી અને આ પ્રકારના દાખલા આપણે સરળતાથી ગણી શકીએ છીએ. તો હવે તમને એમાં આ ખૂણાઓ વિશે ખ્યાલ આવ્યો હશે એવી હું આશા રાખું છું. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. હવે ત્યારબાદ આપણે સમાંતર રેખાઓની ચકાસણીને જે છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.